ગ્રહોના રાજા સૂર્યદેવ 14 મે થી આવશે વૃષભ રાશિમાં. તો તમારી રાશિ પર કેવી થશે સૂર્યદેવની અસર? કયા ક્ષેત્રોમાં મળશે સફળતા, તો કયા ક્ષેત્રોમાં હવે રહેજો સાવધાન? આ બધું જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું. તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર એ 14 મે 2024 ના રોજ સવારે 5:46 પર થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં આને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે. સૂર્યના વૃષભ રાશિમાં ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની. તો આવો શરૂ કરીએ. શરૂઆત કરીશું આ વિડીયોમાં મિથુન રાશિના જાતકોની. તો મિથુન રાશિના લોકો માટે સૂર્ય એ ત્રીજા ઘરના સ્વામી છે અને સૂર્ય તમારા 12મા ભાવમાં વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. પરિણામે પ્રયત્નોના અભાવે વિકાસમાં વિલંબ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ કિંમતી વસ્તુ ગુમાવવાની સંભાવનાઓ બની રહી છે. કારકિર્દીના મોરચે જોઈએ તો તમે તમારા વર્તમાન ક્ષેત્રમાં જે કંપનીમાં કામ કરી રહ્યા છો તેમાં તમે સંતુષ્ટ નહીં અનુભવી શકો, જેના કારણે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો. તો આ સમય દરમિયાન તમારે થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારે આયોજન કરવું પડશે, નહીં તો તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારો ખર્ચ પણ વધી શકે છે. આ સિવાય બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. સંબંધોની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે અહંકાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત કરવામાં નિષ્ફળ થઈ શકો છો. ઉપરાંત પરસ્પર સમજણનો અભાવ પણ આવી શકે છે. અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની, તો તમે આ સમય અવધિમાં ગળા સંબંધિત ચેપથી પીડાઈ શકો છો, જે રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે થઈ શકે છે. તો ગળાને લઈ અને સાવધાન રહેજો. હવે વાત કરીશું કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના લોકો માટે સૂર્ય એ બીજા ઘરના સ્વામી છે અને સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર એ તમારા 11મા સ્થાનમાં થશે. પરિણામે તમે ઉચ્ચ સ્તરનો સંતોષ મેળવી શકો છો અને સારું વળતર પણ મેળવી શકો છો. તમારી આવકમાં વધારો થશે. કારકિર્દીના મોરચે જોઈએ તો તમે ઉપરી અધિકારીઓનો વિશ્વાસ અને પ્રશંસા આ બંને જીતી શકશો. તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે. જો તમે વેપારી છો, વેપાર કરી રહ્યા છો, તો આ ગોચર દરમિયાન તમે વધુ નફો મેળવવામાં સફળ થશો, જે તમને સંતોષ આપશે. હવે વાત કરીશું સંબંધોની. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ આ સમય અવધિમાં મળતો જણાશે. સ્વાસ્થ્યના મોરચે જોઈએ તો તમે સારું સ્વાસ્થ્ય જાળવી શકો છો અને મજબૂત પ્રતિરક્ષા સ્તરને કારણે આ શક્ય બની શકે છે. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો, સૂર્યનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કરી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.